વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો સુરેન્દ્રનગરના વઢવાણની સીમમાં ઢોર છૂટા મૂકતા અનેક ખેતરોમાં નુકસાન થયું છે। વઢવાણ આજુબાજુના ખેતરોમાં અંદાજે 60 થી 100 જેટલા પશુઓ માલધારીઓએ ખેતરોમાં છૂટા મૂકી દેતા કપાસ શાકભાજીની ખેતીને મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ પકવેલ મહામુલા પાક પર પશુઓ ચરી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું। પશુઓએ કપાસ અને શાકભાજીના પાકમાં અંદાજે 100 વીઘા જેટલા ખેતરોમાં નુકસાન કર્યું છે। ખેડૂતોએ વઢવાણ પોલીસને જાણ કરતા વઢવાણ પોલીસે પશુઓનો કબજો લઈ વઢવાણ પાંજરાપોળમાં પશુઓ મૂક્યા। પશુ છૂટા મૂકનાર માલધારી પર પગલાં લેવામાં આવી અને નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં આવી તેવી ખેડૂતોએ માંગ કરી છે। અમે 8-10 ના ખેડૂત ખેતીના ભાગમાં ભેંસું છરતી હતી। રાત આખી 5 દિવસથી સતત આવે છે અને અમે રાત્રે જાવી છીએ। આજ સવારના અત્યાર લગ્નમાં ડેલે પૂરવા આવી છીએ। કેસ કર્યો છે ફરિયાદી અને અમારે બહુ નુકસાન થયું। કપા વીણેવો હતો 60, 70, 80 વીઘા જેવો આખી સીમમાં કાયમ આવે જ છે, દરરોજ આવે છે સતત। એ ભાઈ ભરવાડો રહ્યો એ કે મારી નથી, કાયમ નદીમાંથી અમારે કાયમ આવે છે એ ઢોરા અહીંના। એટલે આની વાય કાર્યવાહી કરી અમારે કેસ કર્યો છે। આનો કપા અમારો બધો ખેરી વાયરો છે અને રગડી વાયરા બધાના ભાગ, કોઈના બકાલા હે, બધું છે। એટલે આની કાર્યવાહી અમને તાત્કાલિક આનું વળતર મળ્યું કરો। વીણે એવું નથી, બધું ઓટો લીટર મારેવા થઈ ગયા અને આ તો હજી આટલી જ આવી છે। 15 થી 20 ભેંસો જે સીમમાં છે, રાતથી રાત લાયા તારે માન અહીંયા પહોંચી છે। એ ધણીશ કે ભાઈ મારી નથી છે એ નહીં, અમારે રાતની માલ આવે આઢવા અમને ખબર જ હોય પણ નથી માનતા। 60 વીઘાનું નુકસાન, હા 60 વીઘાનું નુકસાન છે। બધાને હજી પહેલી વિડીયો બાકી હતી અને નહીં દાવીને નુકસાન કેટલું કર્યું એના વિડીયો જોવા હોય એટલે તમને ખ્યાલ આવે ભાઈ। અમે કાયમ ઢોળા હકી છીએ રાતથી 24 કલાક, એક દી નહીં। અને અઠવાડિયામાં તો હેજનો આટો કર્યો હાલો ભેંસુએ 5 એકર ભોણું એટલે કપા ભોંય પીવું હોય, વીણવો કે ન વીણવો, હવે શું કરવું?